હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? સાંજના વાગી ગયા છે 6:30 ને મમ્મી અહીંયા જો રસોડામાં કંઈક બનાવે. જય સ્વામિનારાયણ. શું બનાવો? હા, ઢેકરામાં મમ્મીની સ્પેશિયાલિટી છે. આ શાનો લોટ છે જો આ બનાવે છે? ચોખાનો. હા, શું નાખ્યું? તુવેર બાફી નાખવાની હોય લીલી. હા, પછી એમાં મસાલો નાખવાનો. મસાલામાં શું શું નાખ્યું? આદુ મરચાંની પેસ્ટ ને થોડું ધાણા જીરું ને થોડી સેજ હળદ. પછી એનામાં ગોટા વાળવાના ને એને તળવાના. એની સાથે પછી મકાઈની ક્રશ કરવાની બાફીને. પછી એમાં બી બધો મસાલો નાખવાનો. આંબલીની ચટણી અને તીખી તીખી ચટણી એ બે મિક્સ કરવાનું અને સેવ નાખવાની. આપણે કાંદા તો ખાતા નથી ને કાંદા નાખાય. આને ફ્રાય કરવાના છે. જો આ જે ઢેકરા આના છે બનાવવાનું છે. અને તીખી ચટણી ને ખજૂર આંબલીની ચટણી બની ગઈ. આ મકાઈનું બનાવે છે. એમાં નાખે છે આદુ મરચાંની પેસ્ટ, ધાણા અને મીઠું. ના જો ત્યારે બનાવવા છે. ખાવ નથી ખાવી? કેમ? મહેમાન આવે છે. આજે છે લીલા ધાણા, પછી ગરમ કરવાનું, ઉકાળવાનું. ચાલો, એ બ્લેન્ડરથી ક્રશ કરવાનું છે, મિક્સરમાં નહીં. જો આ બની રહ્યા છે આપણા ઢેકરા. આ તળાઈ રહ્યા છીએ. આ તળવાના બાકી છે. આ તળાઈ ગયા છે. 15 મિનિટ લાગે તળતા. ધીમા ગેસે જ ફ્રાય કરવાના છે. આ છે સેવ, આ છે મકાઈનું પાણી, આ છે મીઠી ચટણી અને આ છે તીખી. આમાં મકાઈમાં નાખેલું છે. પહેલાં મકાઈ બાફી લેવાની છે, પછી એને પાણી અંદર નાખવાનું છે થોડુંક, અને એમાં નાખવાનું છે આદુ મરચાંની પેસ્ટ, લીલા ધાણા, મીઠું, બસ આટલું જ. ને પછી ક્રશ કરી લેવાનું, પછી ગરમ કરવાનું છે થોડી વાર માટે, એટલે મસ્ત થઈ જશે. આ છે મીઠી ચટણી જે ખજૂર આંબલીની છે. એમાં લાલ મરચું ને મીઠું એ જ નાખેલું છે, બાકી કંઈ ના. છે ફુદીના ધાણાની ચટણી, ને એમાં ફુદીનો, ધાણા, આદુ મરચું, લીંબુ અને મીઠું, બસ આટલું જ નાખવામાં આવેલું છે. એના ઉપરથી ગાર્નિશિંગ માટે સેવ છે. હું ડીશ બનાવીશ ત્યારે વિડીયો લઈશ. અને કાંદાના જો લોકો ખાતા હોય તો કાંદા નાખી શકો તો બહુ ટેસ્ટ સારો લાગે છે. આટલી પ્રિપેરેશન કરવામાં બહુ જ વાર લાગે છે, એટલે તમારી ઘરે ટ્રાય કરવા તો ટાઈમ લઈને જ કરજો. તો આ લઈ લીધા છે ઢેકરા, અને ઢેકરા ગરમ છે એટલે એમાં ને હાથે જ મેશ કરવા પડે. આમ મેશ કરી નાખવાના. આવી રીતે મેશ કરવાનું છે. પછી નાખવાની છે મીઠી ચટણી. તમારે મીઠું તીખું જે રીતે ખાવું એ ખાઈ શકાય. આ છે તીખી ચટણી. હવે આમાં આપણે એડ કરીશું મકાઈનું ઉપર નાખીશું સેવ. તૈયાર થઈ ગયા છે ઢેકરા. જોઈ શકો છો, ઢેકરા તૈયાર થઈ ગયા છે. શું બનાવે છે? ગોટલી છે, મુખવાસ. હા, ગોટલી, કેરીની ગોટલી આવી, એનાથી મુખવાસ બનાવવાનું. ઓકે, પૂરી થઈ ગઈ. 11 કેરી ખાધી. એ તો 20 મણ ને 20. રોટલી કઈ
એને એના આગલા વર્ષે 11 મણ ને ગયા વર્ષે 20 મણ કેરી ખાધી. ના આવક છે ના બસ વધવાનું નથી, ઘટીએ તો બરાબર છે. 20 મણ કેરી એટલે એક ખાંડી કેરી છે, કોને કહેવાય 4 જણો. પણ આપણે સ્ટોર કરીએ હા. આખા વર્ષ માટે સ્ટોર કરીએ. હમ